બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના મકરપુરા જ્યુપિટર ચોકડી પાસે આવેલ જંગલીસા બાવાની દરગાહના પટાંગણમાં નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સંજરી અતાએ રસૂલ ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ નિમિત્તે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામ તાજુસ્સરિયા કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો, જે વર્ષોથી આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં મૌલાના આરિફ સાહેબ, મૌલાના સરફરાઝ સાહેબ, અલી ખાન, હબીબભાઈ, ગુલાબભાઈ, શહેરોઝ ખાન સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા તાજુસ્સરિયા કમિટીના દરેક મેમ્બરે ખૂબ સાથ સહકાર આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ સૌએ નિયાઝમાં હાજર રહી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, તેમ મુન્નાભાઈ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती संजरी अताए रसूल ख्वाजा गरीब नवाज निमित्ते ताजुस्सरिया द्वारा नियाज़નું આયોજન થયું છે, એના વિશે શું કહેશો? अस्सलाम वालेकुम। आज रोज 12 જાન્યુઆરી 2025 આજે જીઆઈડીસી મકરપુરા નજીક આવેલ હઝરત જંગલીશા બાવાની દરગાહ, જે હિન્દુ મુસ્લિમ સમાજ દકે બહુ એક માનીતા જગા છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો શ્રદ્ધા સાથે આવે છે અને એમની મુરાદોને જે છે પ્રાપ્તિ થાય છે। અહીંયા તાજુસ્સરિયા કમિટી દ્વારા નિયાઝનો એહતમામ કરવામાં આવેલો છે અને આ હુઝુર ખ્વાજા ગરીબ નવાજ ઉર્ફે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી હસન સંજરી એમની છઠ્ઠીના તાલ્લુકથી આજે અહીંયા જમાનું પ્રોગ્રામ થયું છે, જેમાં દરેક જાતિના લોકો દાવતે આમ રાખવામાં આવેલી છે। બધા જ અહીંયા આવીને જમવાનું એમનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને આ કામ છે તે તાજુસ્સરિયા કમિટી ઘણા વર્ષોથી કરી રહેલું છે અને આ એક મિસાલ છે અમારી તરફથી કે લોકો આવે અને મોહબ્બતનો પેગામ આપે ને મોહબ્બતથી એકબીજાને ભાઈચારગી સાથે જોડાય અને આ દરગાહ જે છે તે દરગાહ પર દરેક સમાજના લોકો આવે છે અને એક ભાઈચારગીનું પેગામ લોકો સુધી પહોંચાડતા છે। આ નિયાઝ છઠ્ઠી શરીફ હોય છે કે ઉર્સના નિમિત્તે હોય છે? ના, આ નિયાઝ જે છે તે છઠ્ઠી શરીફના મોકા પર રાખવામાં આવેલી છે, ઉર્સ નિમિત્તે નથી। કેટલા લોકો લાભ લઈ શકે છે અંદાજે? આની અંદર અમે કોઈ ગણતરી નથી રાખતા, જેમને આવવું હોય તે આવી શકે છે અને જેને જમવું હોય તે જમી શકે છે। આપનો પરિચય? મેં અહીંયા નજીકમાં એક મસ્જિદ છે, રઝા મસ્જિદ, ત્યાં મેં ઇમામ છું, ત્યાં મેં 5 ટાઈમની નમાઝ પઢાવતો છું। મારું નામ મૌલાના સરફરાઝ છે। તાજુસ્સરિયા દ્વારા આજે નિયાઝનું આયોજન છે, મકરપુરા વિશે શું કહેતા છે? ताजुस्सरिया कमेटी की जानिब से गरीब नवाज की छठी की ये नियाज़ मकरपुरा जीआईडीसी जुपिटर चौकड़ी जंगलीसा बाबा की दरगाह पे रखी गई है। यहाँ आम लोगों को नियाज़ का आमंत्रण दिया गया है। आम लोगों की आम दावत है, किसी के लिए कोई रोक टोक नहीं है, बस भाईचारगी का एक पैगाम दे रहे हैं। कितना लोग लाभ ले सके अंदाज? यहाँ 3 से 4 हजार आदमी आराम से खाएंगे यहाँ पर सब लोग। क्या नाम आपका? मेरा नाम हाफिज आरिफ साबरी। आज मकरपुरा में ताजुस्सरिया ग्रुप द्वारा नियाज़ का प्रोग्राम हुआ, उसके बारे में आप क्या कहोगे? ताजुस्सरिया पूरी कमेटी ने खूब बहुत मेहनत से अपना प्रोग्राम को किया है और पिछले 8 सालों से हम लोग ये प्रोग्राम करते आ रहे हैं और ताजुस्सरिया के जितने भी मेंबर हैं बहुत मेहनत से हम लोग काम करते हैं। 5-6 हजार आदमियों का हर साल हम ऐसे ही प्रोग्राम करते हैं। ताजुस्सरिया की पूरी कमेटी ये नियाज़ जो किया किस पर्सन पर किया? ये अपना गरीब नवाज की छठी के ऊपर, ख्वाजा गरीब नवाज की छठी पे किया है नियाज़। आज जो नियाज़ हुआ वो कहाँ पर हुआ, ये क्या एड्रेस है? ये जंगलीसा बाबा की दरगाह पे है, जीआईडीसी मकरपुरा में। क्या कितनी तादाद में लोगों ने अंदाजे खाया होगा? 4 से 5 हजार आदमी आए होंगे। क्या नाम है आपका? मेरा नाम महफूज सिद्दीकी। हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती संजरी अताए रसूल ख्वाजा गरीब नवाज छठी आज जो नियाज़ हुई ताजुस्सरिया ग्रुप द्वारा, उसके बारे में आप क्या कहोगे? ताजुस्सरिया बच्चों ने बहुत अच्छे तरीके से हेल्प करी और अच्छा काम करा है, समझ में आया। और ऐसे ही अल्लाह इनको हिम्मत देता रहे और हर साल करते रहे ये लोग। कैसा रहा नियाज़ में? नियाज़ में बहुत अच्छा रहा, सुकून के साथ सब लोगों की इज्जत करी और खिलाया सबको। अच्छा, ये जो लोग खाना खाने आए थे नियाज़ में, यहीं की पब्लिक थी के बाहर से भी सब आए? सब बाहर से दूर दूर गामड़ों की भी आई थी। सबको हम जनरल नियाज़ करते हैं ना, ये भंडारा जो है ये जनरल नियाज़ करते हैं हम। सब कहीं का भी हो, कोई भी हो, हर आदमी को जुमे के टाइम पर
ऐलान करा देते हैं भाई इतनी तारीख को यहाँ पर आ जाना और सबका भंडारा है भाई। अच्छा, ये जो कौमी एकता का प्रतीक है हजरत जंगली शाह पीर रहमतुल्लाह अलैह, ये आस्थाने पे लोग आते हैं, नियाज में भी हिंदू मुस्लिम आए हुए थे? हाँ, सब आते हैं, सब कौम के सब आते हैं। क्या नाम है आपका? हमारा नाम आले हसन खान है और हमारे मामू है गुलाब भाई हैं, इनके लड़कों के फूफा हैं। ये दोनों तरफ जो खड़े हैं ना, ये दोनों तरफ लड़कों के फूफा हैं। ઘંટી શેતમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।